જય શ્રી કૃષ્ણ મિત્રો, આજે આપણે જઈ રહ્યા છીએ વાંકાનેરના જડેશ્વર મંદિરે। જડેશ્વર મંદિર વાંકાનેરથી લગભગ 10 કિલોમીટર દૂર આવેલું છે। આપણે અહીંનો ઇતિહાસ અને અહીંની વાત વિશે આપણે જોઈએ તો આ મંદિર 400 વર્ષ જૂનું અને જામનગરના રાજાએ બંધાવેલું છે। જડેશ્વર મહાદેવનું મંદિર કહેવાય છે કે જડેશ્વર મહાદેવ એટલે કે જડિયા મહાદેવ, અહીં મહાદેવ સ્વયંભૂ પ્રગટ થયા હતા, તેથી આ મહાદેવને જડિયા મહાદેવ તરીકે ઓળખવામાં આવે છે। અને તેમજ આ મહાદેવ જંગલની વચ્ચોવચ્ચ આવેલું છે અને સ્વયંભૂ છે, તેથી આ મહાદેવને જડેશ્વર મહાદેવ કહેવામાં આવે છે। આ મહાદેવનું મંદિર જોઈએ તો જામનગરના રાજાને ખૂબ જ માથું દુખતું હતું। તેને ઘણી જ દવા દારૂ કરાવ્યા છતાં પણ તેમનું માથું ઉતરતું નહોતું। ત્યારે એક જ્યોતિષ તેમને મળ્યા અને તે જ્યોતિષે તેમને કીધું કે તમારું માથું વાંકાનેરમાં આવેલા અરણી જડેશ્વર ગામમાં અરણીનું ઝાડ છે તે હલવાથી તમારું માથું તમને દુખે છે। એ પંજુ ભટ્ટ નામના જોશીએ રાજાને કીધેલું, પણ રાજા તો માને નહીં। એને ત્યાં જઈ અને જોઈ અને ખાતરી કરવાની વાત કરી। પંજુ ભટ્ટ નામના જ્યોતિષ સાથે રાજા તો આ ગામમાં આવ્યા તો એને એ ઝાડ નીચે જઈ અને જોયું અને તે ઝાડ પંજુ ભટ્ટે બતાવ્યું કે જો આ ઝાડ હલે છે અને તમારું માથું દુખે છે। ત્યારે રાજાને એ ડાળી હલાવી અને જોયું તો એ ડાળી હલાવવાથી ખૂબ જ રાજાનું માથું દુખવા માંડ્યું, તેથી રાજાને ખાતરી થઈ। ત્યારે પંજુ ભટ્ટે કીધું કે અહીં અરણી ટીંબા નામનું ગામ છે, ત્યાં સોનીની એક ગાય ચરાવવા માટે રજપૂતનો દીકરો જતો હતો। એ રજપૂતના દીકરાએ ગાયને એક ગાય હતી તેના 2 આંચળનું દૂધ અહીં સ્વયં લિંગ ઉપર ચડતું હતું અને તે ગામ લોકોને ખબર પડી। ત્યારે બધા જ ગામ લોકો અહીં જોવા માટે આવ્યા તો તે ગાય સ્વયં આવી અને તે જગ્યા ઉપર 2 આંચળના દૂધનો અભિષેક કરતી હતી। ત્યારે બધા લોકોને ખાતરી થઈ કે અહીં શિવની મૂર્તિ બિરાજમાન છે, શિવ અહીં બિરાજમાન છે। તેથી કુમાર સરસ મહાદેવના દર્શન કરવા આવ્યા વરસાદના? અમે વરસાદના આવ્યા, તમે વરસાદના આવ્યા। મહાદેવ ભલું કરે। ત્યારે એ રજપૂતના છોકરાને પૂજા કરવા માટે થઈને અહીં પોતાના માથું વાઢી અને શંકરની પૂજા કરી હતી અને તે બીજા અવતારમાં આપ રાજા છો, તેથી એ ખોપરી જ્યાં પડી હતી એનું આ ઝાડ ઉગ્યું છે, એ અરણીના ઝાડ તરીકે ઓળખાય છે અને એની ડાળી હલે છે અને તમારું માથું દુખે છે। આમ પૂર્વજન્મને હિસાબે તમારું માથું દુખી રહ્યું છે। એનો ઉપાય પૂછતા ત્યારે કહે છે કે આ ઝાડને ખોપરીને કાંઈ ન થાય એ રીતે એને વાઢી નાખીએ તો તમારું માથું દુખતું મટી જશે। અને એ જ રીતે કરવામાં આવ્યું અને રાજાનું માથું મટી ગયું। તે દિવસથી અહીં તે જામનગરના રાજાએ અહીં મોટું મંદિર બંધાવ્યું અને તે જડેશ્વર મહાદેવના નામે જગતમાં પ્રખ્યાત થયું। આ મંદિર વિશ્વભરમાં જડેશ્વર મહાદેવના નામે પ્રખ્યાત છે અને અહીંની માનતા કરવાથી ગમે એવું માથું દુખતું હોય તો માથું મટી જાય છે। જડેશ્વર મહાદેવની માનતા કરવાથી માથાનો દુખાવો મટી જાય છે। આ રીતે આની જૂની પુરાણી ઐતિહાસિક વાર્તા આપણે જોઈ અને જડેશ્વર મહાદેવ સૌનું ભલું કરે અને રક્ષા કરે। જય શ્રી જડેશ્વર દાદા। તમે જોઈ શકો છો આજ આઠમનો દિવસ છે
અને 3 દિવસ ખૂબ જ અંધરાધાર વરસાદની આગાહી આપેલી છે અને 2 દિવસ ત્યાં તો ખૂબ જ વરસાદ વરસી રહ્યો છે. તો પણ અહીંયા એટલું જ શ્રદ્ધાળુઓ આવેલું છે ભગવાન શિવના દર્શન કરવા. અને શ્રાવણ મહિનામાં આખો મહિનો અહીં યાત્રાળુઓની ભીડ જામી રહે છે અને યાત્રાળુઓ અહીં દર્શન કરવા માટે આવે છે. અહીં ભક્તજનોને દર્શન કરવા માટે ખૂબ જ સુવિધા આપવામાં આવે છે. અહીં ધર્મશાળા પણ છે રોકાવા માટે. બહારના યાત્રાળુઓને જમવા તથા રહેવા માટેની સગવડ પણ અહીં છે. તેમજ આ ખૂબ જ વિશાળ જગ્યામાં જડેશ્વર મહાદેવનું મંદિર આવેલું છે અને આ જગ્યા ઘણી જ ઊંચાઈમાં પણ આવેલી છે. આ જગ્યાને સૌરાષ્ટ્રનું કાશ્મીર કહેવામાં આવે છે. અહીં ચોમાસામાં અહીંની પ્રકૃતિ છે તે સોળે કલાએ ખીલી ઉઠે છે. આપણે જડેશ્વર મહાદેવની પરિક્રમા કરશું. ઓમ નમઃ શિવાય. ઓમ નમઃ શિવાય. આપણે જડેશ્વર મહાદેવની પરિક્રમા કરશું. અહીં શ્રાવણ મહિનામાં આખો મહિનો ભક્તોની ભીડ ઉમટી પડે છે. ગામો ગામથી અને આજુબાજુના ગામથી માણસો અહીં સેવા પૂજા કરવા અને દર્શન કરવા માટે આવે છે. અહીં બહારગામથી આવેલા ભક્તજનો માટે રહેવાની અને જમવાની સુવિધા પણ આપવામાં આવે છે. આપણે અહીં મંદિરની અગાસી ઉપર ચડી અને જોશું. અહીંની પ્રકૃતિ સોળે કલાએ ખીલી ઉઠી છે. તમે જોઈ શકો છો અહીં ખૂબ જ વિશાળ જગ્યામાં આ મંદિર આવેલું છે. અહીંયા શ્રી નંદી મહારાજ બિરાજેલા છે. જડેશ્વર મહાદેવ આવી ગયા છે મંદિર જડેશ્વર મહાદેવ આગળના ભાગની અગાસી ઉપર. અહીંથી તમે જોશો તો અહીંની પ્રકૃતિ સોળે કલાએ ખીલી ઉઠી છે અને એમાંય વળી આજ 2 દિવસ ત્યાં તો સતત વરસાદ ચાલુ છે. તો તમે જોઈ શકશો અહીં બધે જ આપણને પાણી પાણી દેખાઈ રહ્યું છે. આ જગ્યા ખૂબ જ ઊંચાણવાળી, ડુંગરાળ અને રળિયામણી છે. અહીંથી મનમોહક દ્રશ્ય તમને જોવા મળે છે. અહીં આ જગ્યા વિડીયો શૂટિંગ અને ફોટોગ્રાફી માટે પણ ખૂબ જ સરસ છે. તમે કોઈક વખત અહીં રાજકોટ કે વાંકાનેરની આજુબાજુથી, મોરબીની આજુબાજુથી નીકળો તો આ જગ્યાની મુલાકાત અવશ્ય લ્યો અને અહીં જડેશ્વર મહાદેવના દર્શન કરો. અત્યારે સતત વરસાદ ચાલુ છે. ગુજરાતનું એક પ્રખ્યાત અને સ્વયં પ્રગટ થયેલું મહાદેવનું મંદિર છે શ્રી જડેશ્વર મહાદેવ. અહીંની જંગલમાં આવેલું છે. અહીં અવારનવાર દીપડા અને સિંહ પણ નીકળે છે. અહીં તમે જોઈ શકો છો શ્રાવણ મહિનાના બીજા સોમવારને દિવસે અહીં ભવ્ય મેળો ભરાય છે. અહીં હમણાં જ એક વખત 2 દિવસ પહેલાં જ
રસ્તામાં દીપડો નીકળ્યો હતો. અહીં મોટું જંગલ હોવાથી અવારનવાર અનેક પશુઓ નીકળતા હોય છે. અહીં દીપડો અનેક વખત દેખા દે છે. મહાદેવ મહાદેવ. ખૂબ જ રળિયામણું ગામ છે જડેશ્વર, અને એમાંય મહાદેવ બિરાજેલા છે. પછી તો પૂછવું જ શું. તમે અહીંનો નજારો જોઈ શકો છો. અત્યારે તો વરસાદ પણ અંધારેલો એટલો છે અને ધીરે ધારે વરસાદ ચાલુ જ છે. આ છે જડેશ્વર મહાદેવનું મંદિર. જય જડેશ્વર મહાદેવ. ચાલુ વરસાદે તમે જોઈ શકો છો જડેશ્વર મહાદેવના મંદિરે કેટલા માણસોની ભીડ છે. આઠમનો દિવસ છે, શ્રાવણ મહિનાની આઠમનો દિવસ છે. આખો મહિનો આટલી જ ભીડ હોય છે, પણ આજ તો વરસાદ છે. જય શ્રી શનિદેવ. 3 દિવસ વરસાદની આગાહી છે, છતાં પણ આટલું માણસ અહીં આવેલું છે. આપણે ત્યાં નીચે જઈશું. ત્યાં પણ માતાજીની મૂર્તિ આવેલી છે. ઓમ નમઃ શિવાય, ઓમ નમઃ શિવાય, નમઃ શિવાય. જય શ્રી શંકર. જય શ્રી સાંઈ બાબા.
અહીં ભક્તજનોને અને શ્રદ્ધાળુઓને રહેવા માટેની સગવડ પણ આવેલી છે અને અહીં બ્રહ્મભોજન અને યાત્રાળુઓને જમવાનું પણ સગવડ છે. અહીં મોટો હોલ આવેલો છે, તેમાં ભાવિકોને જમણવાર દેવામાં આવે છે અને આઠમ અને શ્રાવણ મહિનામાં અહીં ફરાળી વસ્તુ પણ ઉપલબ્ધ હોય છે. જય શ્રી કૃષ્ણ બહેનો, ક્યાં ગામથી? સનાળા. ક્યાં ગામથી બેન? રાજકોટથી દર્શન કરવા. આટલી વરસાદની આગાહી હતી તોય દાદાને દર્શન કરવા પહોંચી ગયા ને. ચાલુ વરસાદ તો સહલ નથી આવી જાય. સાચી વાત છે. હર હર મહાદેવ. બાજી ક્યાં ગયા? મહાદેવ. ભોળાનાથ મહાદેવ, બરાબર. ઘર ઉપર પેલો અહીં ગાય સાથે હતો, ગાય અને ગાય હું આવી અને જગ્યામાં ગાય જોવા સંચાલકને કીધું કે ગાય મારી જોઈ છે થબ્બો આવી 3 દિવસ એને પોરી ફરી પર એને ગોમ ભેગું કર્યું અને હું લાવીને ગાય માતા જોડાઈ ગઈ એટલે મારી ભોળાનાથ મહાદેવ અને આ રે આપી ગાય હું જોવાતી માટી પાસે કરીને શિવદાદો જીગાય દાદા આવી બીજી આપણું જય બાબા મળે અત્યારે ચાલુ વરસાદ છે મિત્રો, તમે જોઈ શકો છો. અહીંની પ્રકૃતિ 16 કલાએ ખીલી ઊભી છે. આપણે ચાલુ વાહનમાં આ એની પ્રકૃતિના દર્શન તમને કરાવીશું અને આ કુદરતી દૃશ્યો માણવાની એક મજા જ અનેરી છે. અહીંનો રસ્તો પણ એવો જ છે. અહીં વળાંકવાળો રસ્તો છે અને નીચે તળાવ આવેલું છે જે વડસર તળાવ તરીકે ઓળખાય છે. વડસર તળાવની આજુબાજુ ગોળ વળાંક લઈ અને જડેશ્વર મહાદેવનો રસ્તો આવે છે. અહીંથી વાંકાનેરથી જડેશ્વર થઈ અને સીધું બાયપાસ મોરબી પણ જઈ શકાય છે. અહીં આજુબાજુ ફરતે જંગલ આવેલું છે. વાડી અને ખેતરની વચ્ચે થઈને આપણે નીકળીએ છીએ અને અત્યારે વરસાદ ચાલુ છે. વાંકાનેરના નદી નાળા અત્યારે છલકાઈ ગયા છે. આજ 8મનો દિવસ છે. કાલ 7મથી વરસાદ ચાલુ હતો.